થોડી સાસ નાખીને આમ હલાવી અને એને નાખી દેવાનું છે આમ. તો હું આપણી વડીનું શાક ઘાટું બનશે એકદમ. હેલો, કેમ છો બધા? મજામાં તો છો? જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાનું છે વડીનું શાક, અને હું વડીનું શાક કેવી રીતના બનાવું તમે વિડીયો પૂરો જોજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલ આપણે સ્ટાર્ટ કરવી વડીનું શાક બનાવવાનું. આપણે જો વડીનું શાકનો વઘાર કરવાનો છે, તો એને આપણે બધું કટિંગ કરી નાખવી. ડુંગળી છે અને મરચાં અને કોથમીરનું કટિંગ કરી નાખવી. તો પહેલાં તો આપણે ડુંગળીનું કટિંગ કરશું. આપણે જો ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે, તો આપણે મરચાંનું પણ એવી રીતના કટિંગ કરી નાખશું. કોથમીરનું પણ કટિંગ કરી નાખશું. આપણે જે બધું કટિંગ કરી નાખ્યું છે, તો આપણે હવે એનો વઘાર કરવાનો છે. તો આપણે ગેસ ચાલુ કરી નાખીએ. આપણે જો તેલ નાખી દઈશું. લોહી ગરમ થઈ ગયું છે. બીજું તેલ આવી ગયું છે, તો આપણે રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈશું. લીમડી આપણે લીધી છે એ નાખી દઈશું. આ ડુંગળી, આ લીલા મરચાં છે. જો ડુંગળી અને મરચાં સડી ગયું છે, તો આપણે બધા મસાલા નાખી દઈશું એમાં. પહેલાં તો આપણે ધાણા જીરું નાખશું. હિંગ નાખી દઈશું. હળદર, મીઠું, લાલ મરચું બધું મિક્સ કરી લેવી. આપણે આ ખાટી છાશ લીધી છે, જોઈ શકો છો. ખાટી છાશ એમાં નાખી દઈએ. આપણે જો વડી બનાવવાની છે, તો એનો વડીનો આપણે લોટ બાંધી નાખીએ. બધા મસાલા નાખી દઈશું આપણે. ધાણા જીરું, હળદર, હિંગ, મીઠું અને મરચું. આપણે પાણી નાખી દઈશું થોડું. મિક્સ કરી લેવી. આપણે જો મિક્સ કરી લીધો છે બધો મસાલો,
તો હવે આપણે એમાં ચણાનો લોટ નાખવાનો છે, તો ચણાનો લોટ નાખી દઈશું આપણે. લોટ આપણે નાખી દીધો છે, તો આપણે બધું મિક્સ કરી નાખશું બધું. આપણે થોડું તેલ નાખી દઈશું એમાં, કેમ કે આ ચણાનો લોટ છે એટલે બહુ શોર્ટ છે હાથે, એટલે બહુ ઢીલું જ રાખવાનું, બહુ કઠણ નહીં કરવાનું, નકર છે ને વળી પડે નહીં કોઈ વાત, કઠણ હોય ને તો. આપણે જો આ બાંધી નાખ્યો છે લોટ, તો જોઈ શકો છો આવી રીતના ઢીલો ઢીલો લોટ બાંધવાનો છે આપણે ચણાનો. થોડુંક તેલ નાખીને આપણે ઘડીક કહણશું એટલે ચણાનો લોટ છે એટલે હાથે બહુ ચોટે કેવડાવે લોટ બાંધવામાં. આપણે જો વડીનો વઘાર કર્યો તો એ ઉકળી ગયો છે, તો આપણે વડી પાડવાનું સ્ટાર્ટ કરી દેવી. તો પહેલાં આપણે ઝારામાં થોડુંક તેલ લગાવી દેવાનું છે આવી રીતના, એટલે શું ચણાનો લોટ છે એટલે છોટે નહીં બહુ. તો આપણે થોડો લોટ લેવાનો છે એમાં, વડી પાડી દીધી છે. અને હવે આપણે વડીને ઘાટી કરવા માટે આ આપણે જે આમ લોટ બાંધ્યો હતો આમાં જે વધ્યું હોય કે નહીં નીચે સોટો લોટ, એમાં થોડી સાસ નાખીને આમ હલાવી અને એને નાખી દેવાનું છે આમ. તો હું આપણી વડીનું શાક ઘાટું બનશે એકદમ. જો વડીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો આપણે હવે એમાં કોથમરી નાખી દઈશું. ગામડામાં આવી રીતના બનાવ્યું છે વડીનું શાક. તમે કેવી રીતના બનાવો છો એ તમે કમેન્ટમાં જરૂર કહેજો, અને અમારું વડીનું શાક તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટમાં કહેજો. આપણે જો વડીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે નીચે ઉતારી લઈશું એને. જોઈ શકો છો એકદમ સરસ મજાનું વડીનું શાક બન્યું છે. તો આપણે નીચે ઉતારી લઈશું અને આપણે બનાવવાના છે રોટલા. જો રોટલા બનાવવાના છે તો આપણે રોટલા બનાવી નાખીએ. પહેલાં આપણે મીઠું નાખી દઈશું, પછી પાણી નાખશું, પછી બાજરીનો લોટ,
જો વડીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો. એની સાથે આપણે લઈ લીધા છે રોટલા, મરચું, છાશ અને શીબડું છે. તો તમને અમારું વડીનું શાક કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.